નાગરિકો શાંતિથી રહી શકે એ પ્રમાણેની વ્યવસ્થા કે છેલ્લા 30 વર્ષથી હું સ્લોટર હાઉસ માટે લડું છું. ત્યાંના નાગરિકો હેરાન થઈ ગયા છે, ત્યાંના લોકો દુર્ગંધથી રહી શકતા નથી, કોઈ ત્યાં દીકરી પરણાવવા માટે તૈયાર નથી, એટલે માણસો દરવાજો બંધ કરીને રહે છે, જુદી જુદી બીમારીઓથી ઘેરાયેલા રહે છે. તો તમારી 30 વર્ષથી સત્તા છે તેને દૂર કરી શકતા નથી, તો આ બજેટને શું કરવાનું? જે બજેટમાં દર વખતે અમે લખીએ છીએ, બોલીએ છીએ સભામાં, તો એ છતાં સ્લોટર હાઉસ નથી ચાલતું. 100% જવાબદારી એવી છે કે સાચો ને સારો કામ જે લોકહિતમાં હોય એવા કરવા જોઈએ, રોડ એવા કરવા જોઈએ, ડ્રેનેજ એવી ચાલવી જોઈએ, પાણી, કારણ કે આ સર સયાજીરાવ ગાયકવાડની થોટ એટલે આજથી 125-150 વર્ષ પહેલા તમે જુઓ કે આજવામાંથી ગ્રેવિટી વગર એટલે વીજળી વગર પાણી આ શહેરમાં આવતું હતું અને 3 ટાઈમ મળતું હતું. એક આમ નાગરિક ગરીબ આદમીનો બી એટલો જ હક છે જેટલો અમીરનો છે અને જેટલા માલતુજારનો છે. મારું કહેવાનું એક સમતોલ બજેટ હોય અને શહેરના લોકોના હિતમાં બજેટ હોય તો બજેટ કહેવાય. બાકી પોતાના માટે બજેટ બનાવતા તો એ બજેટ ના કહેવાય, લોકોને પોતાના માટેનું બજેટ કહેવાય એવું મને લાગે છે. એનયુઆરએમના મકાનની અંદર ડ્રેનેજ, પાણી, લાઇટ અને રહેવા સુખ શાંતિથી રહે તે પ્રમાણેની વ્યવસ્થા લોકો માટે થાય એવી મારી માંગ છે.